એ સભા વાળો ભાઈ એક જેલમાં જોહાણ ગોગ આવ્યો રાયદાનો રણીસુર ડોશીના પહોવટે આવેલો છું જયંતિભાઈ હરગોનભાઈ ભરત વેળાએ ખૂબ ખમા કહું છું હરગોન મામા મજા 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 આજ મારી બુનનો અવસર છે હરખી રહી છે મારી બુન જેવું ધાર્યું હોય એનાથી ભરમણી હવાયું બનાવજો હું વેળાએ ગોગો કહું ભાઈ મારી કલ કુવાસી બેઠી હશે એનું 12 હવા મહિનાનું ઝૂલતું હશે ભાઈ એને ખમા કહું પેટ ભરીને હસી આલું ભુવા વેળાએ મારો ભગવાન કાશીરામ ભાઈ આજ અવસર આદર્યો મારી બુન ખૂબ હસી રહી છે જેવો તમારો નાભીમાં વાર્તો પડ્યો હશે મારી બુન ભરમણી પાર પાડશે જયંતિભાઈ અપાભાઈ વેળાએ ખૂબ ખમા કહું છું આજ વેળાએ 18 આલમનો હું ગોગો છું ભાઈ આ નવખંડ ધરતીમાં રહેનારો દેવ છું ભાઈ આ નવખંડ ધરતી મારી ગોગાની છે ભાઈ મારા ભાવભૂરા મહેમાનો ખૂબ ખમા કહું છું આજ મારું ઉઠ્યા બેઠાનું પરમાણ મારી બુન રાખશે અને હવારે આ કાશીમાં ફૂલ ગવરાઈ જશે ભાઈ આજ તો રખી આલ્યું હું કહું ઉઠ્યા બેઠાનું પરમાણ રાખે કાશીરામ ભાઈ હું કહું આજ તો રખી આલ્યું ને ભાઈ હા પણ આવતા 12 મહિના બને ભરત હું કહું ખબર શું પડશે આ મને કે ભરમણી રખી હે જયંતિભાઈ હવે વેળાએ હું ગોગો બોલું વગાડી એકલી આવું દેલમાલ છોડીને તમારું આ પરગણો હું આજ બેઠો છું ત્યાં બેઠાનું પરમાણ મારો રોમ રાખશે મારો કાશીનો રોમ રાખશે મારો દ્વારકાનો ઠાકોર રાખશે લે હે અમે રોમને ભજીને તમારા તો કોઈક ટોપું કરવું તમારા રોમની રજા લેવી પડે શું કહું ભાઈ હે બધા મહેમાનો બેઠા હ આ મારું 12 કુવાસી આવ્યું છે હવનો વર્તો હવ લઈને આવ્યો છે શું કહું બુઆ હે પણ વેળા બની હોય સમય બન્યો હોય સમય સિવાય પળ સિવાય કોઈ બનતું નહીં કોઈ મળતું નહીં હે બુઆ કાશીરામ ભાઈ આજ વેળા બની હશે ને તમે હરખનો ભરમણીને હાલવા આવ્યા છો પણ આવતા 12 મહિના બને ભરત હું કહું કીર્તિ ખૂબ ખમા કહું પેટ ભરીને હસી આલું હું તને અને જેવું નહીં ધાર્યું ભરત એવું બનાવશે બનાવશે ને બનાવશે હું વેળાએ ગોગો કહું તારા ઉપર તો આશીનો ભંડાર ભરી ગયો હું કહું પણ વેળાની પળ છે ને વેળાની સોય છે વગાડ્યા કલિયા સફેદ વગરની ભરમણી માતા આવી લે કદાચ હું ભરમણી આવ્યું છું તો ઉઠ્યા બેઠાનું પરમાણ જયંતિભાઈ હરગોનભાઈ બરાબર હું ભરમણી રાખીને જઈ લ્યા તમને ખબર પડશે હું ભરમણી આ જવસર આદર્યો તમે હે ઉઠ્યા બેઠાનું પરમાણ ના રાખું મારો ભગવાન આટલી ચપટી ભરવા દેતો છે મને કોક બોલવા દેતો હે તો ભુવા પાવડિયો આ તો ખમામાં ખોમી નહીં અને ખમા કહેવાનો અમારો દેવીઓનો ધર્મ છે પણ ભુવા કોક કેવું હોય તમારે દેવીઓને કલમ ઉઠાવી પડે ને તો માણસો આ કાળા મોથાના મોનવીને ખબર પડે નહીં જયંતિભાઈ હરગોનભાઈ ખમા મજા કહો હરગોનભાઈ જયંતિભાઈ કાશીરામ ભાઈ આ તો હરખનું લો હું ભુવાના હાથમાં એક કલમ જોડું મારો ભગવાનના કલમે ઉતરતું હશું મારું વેણ બને અને 10-12 બનાવવા 11-13 બને નહીં ભરા શું કહું કઈ ના હાલું શું કહું 10-12 બનાવવા 11-13 બને નહીં કઈ ના હાલું હું માતા આ માતા મને કહેવા દેતી હશે તો કઈ ના કઈ ના હાલું વેળાએ બોલું બરા કદાચ મારી ભરમણી કોઈક કેવું હશે મને ભરમણી કહેવા દે અમે વાડા તો એક માણસો ના બધા પણ માતા તો મેં એક જ છીએ શું કહું આવી સફાદ ઓઢણની માતા છું જયંતિભાઈ આ બહુ વર્ષે આજ જગન આદર્યું આજ ભરમણી હે પણ પરંપરા તારો નેજો ચડતો રહેશે હું ભરમણી કહું શું કહું હે પણ આટલી કલમ બને અને કોક કેવું અમારે અને
કહેવા દેતી હશે તો કઈ ના શું કહું કલમ વળી તો હું આજે નહીં કહેતી ને કાલે નહીં કહેતી નકર મારો દેવનો ધર્મ નહીં ભાઈ શું કહું ભરત વેળાએ બોલું જો ના પાર પાડું તો જગતમાં માતા ના કહેવાય અમે સતનો માતા છીએ અને સતનો પારખો કોઈ દાડો ભુવા હોતા નહીં પણ ભુવા પારખો લેવા તો અમે દેવીઓ એમને બતાવીએ છીએ શું કહું વેળાએ બોલું લો હજુ આટલી મારી ચપટી ભરે અને હજુ 10 12 બનાવવા 13 11 બને નહીં શું કહું 10 12 બનાવવા હજુ 11 13 બને નહીં આ નહીં બને તો પછી મારે કોઈ કહેવું નહીં હો શું કહું લે ભાઈ ખમા કહું કઈ ના લું શું કહું હું વેળાએ ભરવાણી મજા તો કહું મજા મજા રહેશે પણ આવતા 12 મહિના બનશે કોક નવું થશે આવું ભરવાણી કહેતી છે પણ મારે કોક કહેવું તો મને માતાએ રજા ના આલી આ બધી માતા બેઠી છે હે સતવતન છે મારી કલમ આવ્યો તો ભરવાણી કીધા વગર ના પંચવાળો ખૂબ મજા કહું મારી ઘર કુવા છે ખૂબ મજા કહું ભરાત હું ભરવાણી માતા શું લ્યા અને કદાચ ધાર્યું હોય અને મારા સફેદ હોટલમાં ડાક પડત મને ભરવાણીને ગમતું નહીં હે ભુવા આવું વેળાએ માતા કહું હરગોનભાઈ ખૂબ ખમા કહું તમારા ઘેર તો લીલી લીલી વાળી છે મારો ભગવાન હવના ઘેર લીલી વાળી બનાવશે હું ભરવાણી કઈ જઉં જેને જેવા વાર્તા પડ્યા છે એવી આ ભરવાણીના પારે મૂકીને જઈને ભરવાણી પાર પાડી દે છે હું ભરવાણી પાર પાડી દઈ જાય 14 ભુવનની માતા છું ભાઈ વેળા ચોકડીએ કદાચ બોલું તો જયંતિભાઈ હરગોનભાઈ હું માતા પાછી પડતી નહીં પણ મને માતાએ કલમ હાલી નહીં મારે કહેવું તો મને કહેવા દીધું નહીં હા એને આગળ હું ઉપર વટ કરું મને માતાને ગમે નહીં મારા રોબને ગમે લઈ લે અપા ભાઈ મજા મજા ને મજા સિકોતર ખૂબ ખમા ખૂબ હરખી રહી છે હે જેવો જેવો વાર્તો ધાર્યો તમારો વાર્તો ભાવનો ભરાત વેળાએ ભરવાણી હું હે કદાચ એક સમય 12 મહિને કોઈ હતું નહીં વાના જોડે પણ પ્રતાપ કોકનો થાય ને કોક માતાનું હરખ આવે હે શું કહું આ ભરતે કોક કર્યું આ કંદોરિયા માટે તો ઘણું કર્યું મને હે પણ ભરત હું ભરવાણી એવું કહી જઉં તારા ઘેર કોઈ દાડો ગાધ્યું ઘૂટશે ને વાપર્યું નેટશે ને ભરત પણ ભરત જેવું ધાર્યું એવું તું માતા મેરડી બોલી જો એવું બાર તારા બોલમાં કોઈ ખોમી નહીં રહેવા દઉં શું કહું તારા બોલમાં અમારા દેવની મજૂરી કરવી પડશે તો ભરત તારો વાર્તો અને તારા ઘેર હરખ ના જાય દુઃખ ના થોડા થોડા તો મોણો રો હરખ ના ઘેર દુઃખ હોય પણ હનુ રોતા કોઈને ખબર માણસો નો હોતા નહીં આ તો એવી વાત છે પણ ભરત કદાચ ભાઈબંધી કરીએ છીએ હું ભાઈબંધીની માતા છું અને વેળા ચોકડી જો ભરત તારો વાર્તો પડ્યો જો હું ભરવાણી ફાયર એન્ડ ફાયર ના પડાવ તો મારું નામ ભરવાણી ભરવાણીનો રથ ચલાવનો નાસંગો વીર આવ્યો વેળા ચોકડીએ ખૂબ ખબર કહું જયંતિભાઈ કદાચ રથડો જોડીને મને ભરવાણી આગળ કર્યો છે હું નાસંગો આવ્યો છું ઉઠ્યા બેઠાનું પરમાણ જયંતિભાઈ રાખવાનું અમારા દેવને રાખવાનું નકા આ માણસો સભામાં બેઠા ખબર શું પડે હે વેળાનો દેવ છું ભરા કદાચ બોલું એમાં ખોમી રાખતું નહીં પણ કદાચ ખમા કહેવાય ખમામાં કોઈ ખોમી નહીં રહે હે તગર 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 આ પબ્લિક જોઈ રહી છે મારી કરકુવાસી જોઈ રહી છે હે જયંતિભાઈ વાર્તા ઘણા પડ્યા હે ને પણ સમય બના હું 12 મહિના ભરવાણી બોલી જાય હું નારસંગો એવું કહું તો જો પાર ના પાડું ને જયંતિભાઈ તમને ખબર પડશે તમારા કોઠે ભરવાણી માતા રમી રહી પણ અવસર થશે તમે નહીં ધારો એવો ભરવાણી નો અવસર થશે આ તો હરખ નું હાલવા બેઠા હાથ બધા હા વગા ડોલી નારસંગો વિધાય સભામાં બેઠો હું સભા બેઠી છે આસી 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 નાસી પેટ ભરીને આસી મૂકીને જવું ઘેર હું આ વેળાએ નાગસંગો કહું ભરાત મજામાં ખોમી નહીં રહે ને ખમામાં ખોમી નહીં રહે મજામાં ખોમી જાય ને ખમામાં ખોમી નહીં રહે હે અને ખમા કીધે કોઈ ખમા થતી નહીં પણ તમારો લમડો અમારા દેવ હમું હોય હે અને તમે હાચી નાભીથી વાર્તો કરો ને જો વાર્તો અમે દેવ કરવા ઉતરીએ નહીં તો તમને ખબર પડે અમે દેવ કોઈ ગોમત્ર નહીં ગયો હું કહું બુવાજી વેળાએ કહું નકર તમે કાલ અમે કોઈ દિવે દે ના હાલો
હાલો હે આવી વેળાની પળ અને સમય બોલવું પણ સભાની જય મારો દ્વારકાનો ઠાકર હોની લાજ રાખશે. બાપો બાપો વાહ ભક્તો ઘણા છે ભુવા ટગર ટગર જોઈ રહ્યા હું કહું હે આજ વેળાએ આખરના ગોંદરે આવ્યો છું હે આ દેલમાલ છોડીને કદાચ મારી ભરમોણીએ મને આગળ કર્યો છે ભરાત તો ઉઠ્યા બેઠેનો ભગવાન મારો પરમોણ રાખશે હે અને આ તો દેવની મેજની ભરવાણી બુવા હું કહું આવી મેજની રહેશે અને અખારમાં જેવો ડંકો વાગે ને એવો ડંકો વાગતો રહેશે સદાય બુવા. તમારા મનમાં વાર્તા પડ્યા હું નારસંગો ભરવાણી અને કદાચ ગોગો ભેળા હશું હે અને આ રોમભાઈ ગરાણી ભેજી હશે મારી બૂન હારા તેની શબ્દની જવું બેડી હશે હું કહું અને આ દૈત્યવી સિકોતર બેઠી હશે બાજુમાં મેલડી વાંચીને બેઠી હશે પણ વેળા થઈને આ દિવ્યો અમે કોમે ઉતરીએ અને તમારા વાર્તા પૂરા ના કરીએ તો તમને ખબર શું પડે પણ સમયની વાત છે કદાચ વેણ કપાઈ ગયું હોય અને વેણનો વટાવ કરવો પડે બુવા હે અમે માતા ગોમત્રા નહીં ગયા માણસો ગોમત્રા મોકલે તાણા અમે દિવ્યો ગોમત્રા છીએ હે આ કાળા માથાના મોનવી હ કાલ આમ બોલે ને કાલ ફરી જાય કાલ દેવના પાઠમાં હું બોલે ને કાલ ફરી જાય નતા બોલે તો આમાં દેવીઓ નેચું કાલ હે બુવા વેળા બોલું વેળા વગર મને ફાવતું નહીં સમય સિવાય મને બનતું નહીં લે ભાઈ મહેન્દ્ર મજા મજા કહું બધું સારું થશે ખમા થશે પણ હારી છે પળનો સમય છે લાવો લઈ લેજો હે થોડી અમે દેવ આશી મુકતા જશો અને જેવો અડતો તમારા નાભીમાં પડ્યો અમે દેવ નાભીની પૂરી કરી દેજો. લો સભાની જય મારો દ્વારકાનો ઠાકર હરની લાગ જય.